સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં થરાદમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને હિન્દુ સમાજના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન હનુમાનજી ગોળાઈ વિસ્તારમાં યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ જોડાયા હતા. આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને દેશના જવાનોની શહાદતને નમન કરવામાં આવ્યું હતું. તો બીજી બાજુ થરાદ તાલુકા કોંગ્રેસ દ્વારા બળિયા હનુમાન ચોક બજારમાં કેન્ડલ માર્ચ કરી 2 મિનિટનું મૌન પાળી અને શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ 2025ના રોજ બપોરે લગભગ 3 વાગે થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ થયા, જેમાં ગુજરાતના 3 નાગરિકોનો સમાવેશ થાય છે. મૃતકોના સુરતના વરાછા વિસ્તારના 44 વર્ષીય શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને ભાવનગર વિસ્તારના યતીશભાઈ અને તેમના પુત્રનો સમાવેશ થાય છે. આ ઘટનાએ ગુજરાતમાં શોક અને આક્રોશનું મોજું ફેલાવ્યું છે. ગુજરાત સરકારે મૃતકોના મૃતદેહને વતન લાવવા માટે તાત્કાલિક કવાયત શરૂ કરી છે. 3 મૃતદેહ ખાસ એર એમ્બ્યુલન્સ દ્વારા આજે મોડી સાંજ સુધીમાં અમદાવાદ એરપોર્ટ લાવવામાં આવશે. અમદાવાદથી મૃતદેહને રોડ માર્ગે સુરત અને ભાવનગર પહોંચાડવામાં આવશે, જ્યાં તેમના પરિવારો અંતિમ વિધિ કરશે. આ ઉપરાંત હુમલા દરમિયાન સલામત રહેલા અન્ય 15 ગુજરાતી પ્રવાસીઓને પણ સુરક્ષિત રીતે વતન લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પ્રવાસીઓને કાશ્મીરથી ફ્લાઇટ મારફતે મુંબઈ લાવવામાં આવ્યા છે અને ત્યાંથી ખાસ એસી મિની બસ દ્વારા રોડ માર્ગે અમદાવાદ લાવવામાં આવશે. ગુજરાત પોલીસ અને વહીવટીતંત્ર આ પ્રવાસીઓની સુરક્ષા અને સુખાકારીની ખાતરી કરવા માટે સતત સંપર્કમાં છે. રાજ્યના મુખ્યમંત્રી આ ઘટનાની કડક નિંદા કરી છે અને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કેન્દ્ર સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. 20 લોકો છે. ગુજરાતના પણ અનેક લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે. ખૂબ જ દેશ માટે દુઃખદ આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મિટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલાં બાબતે અમિત શાહજી પણ પહેલાં પહોંચી ગયા હતા અને અત્યારે ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે. 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા. એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. અને આ ઘટના જે બની છે, ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો. આ ઘટનાથી પણ આ આતંકીઓએ હવે ડરવું પડે એ પરિસ્થિતિમાં એનો પણ જબરજસ્ત જવાબ આપવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ ગેરીબેન ઠાકોરે પણ આ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી સરકારને આવા હુમલાઓને રોકવા માટે કડક પગલાં ભરવાની માંગ કરી છે. આ ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી જે પ્રકારની જમ્મુ કાશ્મીરમાં ઘટના થઈ છે, 3 ગુજરાતીઓના મૃત્યુ થયા છે, 2 ગુજરાતી ઇન્જર્ડ થયા છે, કઈ રીતે જુઓ છો ઘટનાને અને આજે તમામ મૃતદેહો ગુજરાત લાવી રહ્યા છે? જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની જે હત્યા કરવામાં આવી એમને હું શ્રદ્ધાંજલિ આપું છું. સમગ્ર દેશની સંવેદના અને સાથ સહકાર એ પરિવારની સાથે છે. ઘાયલો ઝડપી સાજા થઈ જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. આતંકી હુમલા અનેક વાર થયા છે આ દેશના ઉપર, અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ એની સીમાઓ ઉપર, પણ આ વખતનો જે કંઈ હુમલો છે એ લશ્કર અને પેલા વચ્ચે ને પણ એક નિર્દોષ નાગરિકો ઉપર જ્યારે આ હુમલો કર્યો છે ત્યારે નાગરિકોની સાથે આ દેશના સ્વાભિમાન ઉપર આ હુમલો ગણી શકાય.
સરકાર એની સામે કડકમાં કડક કાર્યવાહી કરે. અને હું તો એવી અપેક્ષા રાખું કે જે રીતે ઇન્દિરાજીએ એક કડક નિર્ણય લઈને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો એવો ને એવો પાઠ ભણાવે આ સરકાર. અને વિપક્ષ હોય કે તમામ જ્યારે દેશની વાત હોય ત્યારે સમગ્ર દેશના નાગરિકો હોય, આમ જનતા હોય, જે કંઈ દેશના તમામ પાંખના જે વડાઓ હોય એમની સાથે દેશના તમામ લોકો છે. અને આવી કડક કાર્યવાહી હું માનું ત્યાં સુધી કરવી જોઈએ. અને સરકારે આ તમામ મૃતકોને જે પરિવારજનો છે એમને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ 10-10 લાખ વળતર આપી અને આ પરિવારોને મદદ કરે. આ એક મેં કહ્યું એ પ્રમાણે આ દેશના સ્વાભિમાન ઉપર જ્યારે આ હુમલો હોય ત્યારે એને કડક હાથે જ્યાં સુધી પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી કંઈક ને કંઈક રીતે. અને એક એ પ્રમાણે આજ સુધી તો કદાચ દેશના આર્મી કે લોકો ઉપર જ્યારે હુમલો થતો ત્યારે કોઈ ધર્મ કે કોઈના નામ પૂછવામાં નહોતા આવતા, પણ આ વખતે જ્યારે એવી વાત જાણવા મળી હોય કે કયા ધર્મના છે એ પ્રમાણે જ્યારે એના ઉપર હુમલો થતો હોય ત્યાં સુધી એ લોકોની માનસિકતા હોય તો એમની માનસિકતા ઠેકાણે લાવવા માટે સરકારે યોગ્ય કાર્યવાહી કડક કરી અને આવનાર ભવિષ્યમાં આ પ્રકારની બદીઓ એ ભારત દેશ ઉપર કે આપણા દેશના નાગરિકો ઉપર કોઈ ના કરે એવું સરકારે કરવું જોઈએ. બનાસકાંઠાના પાલનપુરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નવી GJ8 સિરીઝ માટે ફેન્સી નંબરનું ઓક્શન યોજવામાં આવશે. આ ઓક્શનમાં 2 વ્હીલર, નોન ટ્રાન્સપોર્ટ, 3 વ્હીલર, ટ્રાન્સપોર્ટ અને HGV વાહનો માટે 0001 થી 9999 સુધીના નંબરો ઉપલબ્ધ થશે. વાહન માલિકોએ પસંદગીના નંબર માટે CNA ફોર્મ ભરવાનું રહેશે. આ માટેનો સમયગાળો 28 એપ્રિલ 2025ના રોજ સાંજે 4 વાગ્યાથી 30 એપ્રિલ 2025ના સાંજે 4 વાગ્યા સુધીનો રહેશે. ઓક્શન બિડિંગની પ્રક્રિયા 30 એપ્રિલથી 2 મે 2025 સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ફેન્સી નંબર મેળવવા ઈચ્છતા વાહન માલિકોએ સૌપ્રથમ વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ પરિવહન.gov.in વેબસાઇટ પર ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. સિલ્વર અને ગોલ્ડન નંબર સિવાયના રેગ્યુલર નંબરોની સિરીઝ 2 મે 2025થી શરૂ થશે. બનાસકાંઠા જિલ્લાના વાહન માલિકોએ આ તારીખો ધ્યાનમાં રાખવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાલનપુર દ્વારા સૂચના આપવામાં આવી છે. અંબાજી ગુજરાતનું નહીં પણ ભારત દેશના મોખરાનું શક્તિપીઠ છે. અંબાજીમાં હજારો પર્યટકો યાત્રિકો આવતા હોય છે. તેમની સુરક્ષાને લઈને પોલીસ દ્વારા સઘન સુરક્ષા કરવામાં આવી રહી છે. અંબાજી મંદિર ટ્રસ્ટમાં ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓ પણ સતર્ક રહેવા સૂચનો કરાયા છે. જમ્મુ કાશ્મીરના આતંકી હુમલાની અસર અંબાજીમાં પણ જોવા મળી છે. આ હુમલાના પગલે અંબાજી મંદિરમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે. હુમલાને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા SOG, QRT, સઘન સુરક્ષા, ડોગ સ્ક્વોડ, અંબાજી પોલીસ તેમજ BDDSની ટીમો અંબાજી મંદિર તપાસમાં લાગી છે. અંબાજી મંદિરના શંકાસ્પદ જગ્યાઓની વિવિધ અત્યાધુનિક સાધનોની તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ મંદિરની ચોરે તરફ BDDS અને ડોગ સ્ક્વોડથી તપાસ કરવામાં આવી રહી છે. વર્તમાનમાં એક દુઃખદ બનાવ બની ગયેલો, જેમાં આતંકવાદીઓ દ્વારા પર્યટકો પર જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં હુમલો કરવામાં આવેલો અને 26 જેટલા જે પર્યટકો છે એમનું મૃત્યુ થયેલું. આ બનાવ ખરેખર ખૂબ જ દુઃખદ હતો, જેનું કોગ્નિઝન્સ લઈ અને માનનીય ગૃહમંત્રી સાહેબ શ્રીના માર્ગદર્શન મુજબ અમારા DGP સાહેબ તથા IG સર અને માનનીય અમારા SP સર એમની સૂચના અને માર્ગદર્શન મુજબ આજ રોજ SOG, લોકલ અંબાજી પોલીસ તેમજ ડોગ સ્ક્વોડ અને BDDS દ્વારા અંબાજી જે એક આપણું પવિત્ર સ્થાનક છે, આપ સૌ જાણો જ છો કે વિશ્વ વિખ્યાત આ મંદિર છે, જે અહીંયા વારંવાર વધારેમાં વધારે પર્યટકો આવતા હોય છે. તો એમની સાથે આવો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની આગમચેતી અને તકેદારીના ભાગરૂપે આજ રોજ અમે સઘન ચેકિંગ છે એ અહીંયા કરવામાં આવેલું છે અમારા દ્વારા. અને આ ચેકિંગ છે એ વારંવાર સમયાંતરે અમારા દ્વારા કરવામાં આવશે. તેમજ આ જે બનાવ હાલમાં બન્યો છે એવો કોઈ પણ બનાવ ન બને એની પૂરી તકેદારી રાખવાના અમારા તરફથી સંપૂર્ણ પ્રયત્ન છે ગુજરાત પોલીસ તરફથી એ કરવામાં આવશે. જે બાબતે આજ રોજ અમે આ ચેકિંગ કરેલું છે. હાલ અમે સંપૂર્ણ મંદિર પરિસર તેમજ મંદિર પરિસરની આજુબાજુનો જે વિસ્તાર થોડો અવાવરું જેવો લાગતો હતો અથવા તો જે ગટરની એવું બધું દેખાતું હતું, તો એવા તમામ શંકાશીલ જે અમને વિસ્તારો કે જગ્યાઓ લાગી એ તમામ અમારા દ્વારા ચેક કરવામાં આવેલી છે, પરંતુ હાલ સુધી એવી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી.
જમ્મુ કાશ્મીરમાં પહેલગામની બેસરણ ખીણમાં ધર્મ પૂછીને ગોળીઓ વરસાવી થયેલા આતંકી હુમલામાં 26 જેટલા નિર્દોષ પ્રવાસીઓ મોતને ભેટતા દેશભરમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ લોકોની આત્માને પરમાત્મા શાંતિ આપે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના સાથે 23મી એપ્રિલના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા અને એપી ત્રિવેદી કોલેજ ખોડાના સંયુક્ત ઉપક્રમે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય અને ભાગ સંયોજક રાજેશભાઈ જોશી, ખોડા કોલેજના પ્રિન્સિપાલ ભમરસિંહ સોઢા અને કોલેજ પરિવાર, એબીવીપી થરાદના નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બકીમભાઈ દવે, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત સહિત કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહી મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ આ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે શ્રી રાજેશ્વર કોલેજ કેમ્પસના અધ્યક્ષ કિરણભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના વોર્ડ નંબર 6 અને 7માં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. રામનગર અને સરગમ સોસાયટીની મોટી સંખ્યામાં મહિલાઓએ નગરપાલિકા કચેરી ખાતે એકત્રિત થઈને આક્રોશપૂર્વક રજૂઆત કરી હતી. પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં મહિલાઓએ પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાદવ અને કારોબારી ચેરમેન રવિ ઠક્કર સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી. રહીશોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી તેઓ પાણીની સમસ્યા અંગે વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. મહિલાઓએ નેતાઓ પર લોકોની સમસ્યાઓ પ્રત્યે બેદરકારી દાખવવાનો આક્ષેપ કર્યો હતો. વોર્ડ નંબર 6 અને 7માં પાણીની બહુ સમસ્યા છે. પાણી આવતું નથી. નગરપાલિકામાં વારંવાર આવીએ પણ કોઈ વાપરતું નથી અહીંયા. અને અત્યારે ગરમીમાં દર્દીઓમાં ટેન્કર મંગાવવા પડે, પાણી આવતું નથી. છેલ્લા કેટલા સમયથી આ પરિસ્થિતિ? લગભગ 12 મહિના 2 વર્ષથી આવું ચાલે છે. અહીંયા તમે રજૂઆત કરવા આવ્યા તો તમને કોઈ મળ્યું અત્યારે? ના, કોઈ જ નહીં મળ્યું. કેટલી વખત તમે રજૂઆત કરી? અમે 3-4 વખત અહીંયા આવી ગયા. તો કોઈ હજી સુધી તમારું સોલ્યુશન નથી ના, આવ્યું? કોઈ સોલ્યુશન નહીં આવે. પાણી જ નહીં આવતું. અને કદાચ સોલ્યુશન નહીં આવે તો તમે શું કરશો? તો અમે પાણી વગર શું કરવાનું? બસ વોટ નહીં આપવાનો. અમારે સરગમ સોસાયટીમાં લગભગ 6 મહિનાથી પાણી આવતું નથી. પીવાનું પાણી ભરતા ભરતા જ પાણી જતું રહેશે. તમારે પાણી વગર કઈ રીતે જનજીવન પોરવાય, કઈ રીતે રહેવાનું? અમારે છેલ્લા કેટલા સમયથી પાણી નથી આવતું? 6 મહિનાથી એક્ઝેક્ટ. હા, કયા વિસ્તારમાં પાણી નથી આવતું? રામનગર, શ્રીનગર, સરગમ. તમારે પાણીની વગર કઈ રીતે ટેન્કર કેટલા ખાલી કરવાના અમારે? દરરોજ ટેન્કર. અને તો પછી પાણી વેરા ભરવાનો શું મતલબ? અમારે પાણી વેરા ભરવાથી પણ જો પાણી ના આવતું હોય તો પાણી વેરા ભરવાનો કોઈ મતલબ જ નથી અમારે. તો પછી ટેન્કર જ નખાવા સારા. આજે તમે જે રજૂઆત કરાયા છો કોઈ હાજર છે કે નહીં? હા, આજે રજૂઆત કરાયા છો કોઈ સાંભળશે કે નહીં? ના, કોઈ નહીં. શું નામ તમારું? પૂજાબેન એસ ગોસ્વામી. ઉનાળાની સિઝનમાં શહેરભરમાં પાણીની તંગી સર્જાય છે. પાણી પુરવઠા એન્જિનિયર અને કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ ઠક્કરે નવા બોરની મંજૂરી અને ટૂંક સમયમાં નિર્માણ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. તેમણે પાણીની અછતવાળા વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું પણ આશ્વાસન આપતા મામલો ઠાળે પડ્યો હતો. છેલ્લા 12 મહિનાથી મહિલાઓએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે માટલા ફોડ કાર્યક્રમ યોજશે. સાથે જ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મુલકપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે, જ્યાં દિયોદર પ્રાંત અધિકારી પતિ પત્નીના કેસમાં રાજકોટના ગોંડલથી પ્રતિનિયુક્તિથી અનિતાબેન બદલાણિયાની દિયોદરના મુલકપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે તારીખ 20/9/2024ના રોજ હાજર થાય છે. જ્યારે 21/9/2024ના રોજ તાલુકા પંચાયતના ટીપીઓ દ્વારા કર્મયોગી પોર્ટલની કામગીરી માટે પ્રતિનિયુક્તિ કરવામાં આવે છે. થોડા દિવસ પછી મુલકપુર પ્રાથમિક શાળામાં એક BA પાસ હિના નામની યુવતીને માનદ વેતનથી શિક્ષિકા તરીકે શાળાના બાળકોને ભણાવવા માટે આવે છે. દિયોદર તાલુકાના મુલકપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં વર્તમાન સમય આચાર્ય સહિત 9 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, જેમાં 313 વિદ્યાર્થીઓ વચ્ચે 9 શિક્ષકો ફરજ પર છે. ત્યારે 20 સપ્ટેમ્બર 2024ના રોજ હાજર થયેલ અનિતાબેન બી બદલાણિયાને
દિયોદર તાલુકા શિક્ષણ કચેરી દ્વારા બીજા જ દિવસે ત્યાંથી હટાવી લઈ દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મયોગી પોર્ટલની ફરજ બજાવતા હેતુસર ઓર્ડર કરી તાલુકા પંચાયત કચેરી ખાતે શિક્ષણ શાખામાં હાજર કરેલ. ત્યારબાદ સમયાંતરે ગેરહાજર રહી કપાત પગાર પર ફરજ બજાવે છે. ત્યારે મુલકપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ વચ્ચે અનિતાબેનને ત્યાંથી ફરજ હટાવી તાલુકા પંચાયત કચેરી ખાતે શિક્ષણ શાખામાં લાવવામાં આવતા મુલકપુર પ્રાથમિક શાળા ખાતે માનદ વેતનથી બહારના શિક્ષકો લાવવાની ફરજ પડી છે. ત્યારે વિદ્યાર્થીઓના ભાવિઓ સાથે અધિકારીઓ રમત રમી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા મુલકપુરના ગ્રામજનો પોતાના સંતાનોના શિક્ષણ ભવિષ્યને લઈને ચિંતાતુર બન્યા છે. આયા એના દ્વારા મીડિયાના માધ્યમથી મને માલુમ પડ્યું કે એક શિક્ષિકા બેન છે, એમની હાજરી અહીંયા બોલે છે અને કામગીરી દિયોદર તાલુકામાં બોલે. એના વિશે હું આ વાતને એકદમ વખોડું છું અને બિનકાયદેસર વાત ગેરવ્યાજબી તરીકે એક દુઃખની લાગણી તરીકે હું આ વાતને પેલી કરું છું. તંત્રને સરકાર પાસે મારી એવી માગણી છે કે ઓની પૂરેપૂરી જાંચ થાય અને પૂરેપૂરો ગામ લોકોને આ શિક્ષણ પૂરતું નથી મળતું એનો અમને ન્યાય મળે, અમારા બાળકોને પૂરેપૂરું શિક્ષણ મળે. થયું છે સાચું થયું છે. અમને આજ સુધી કોઈ ખબર નથી કે એકના બદલે બીજી બેન આવે છે અને એ બેન 20/9/24 હાજર છે અને 21 તારીખે તો પાછી તાલુકામાં થઈ ગઈ, એના બદલામાં બીજી આવે છે. અમને કોઈ ગામને આજ જ ખબર પડી, મીડિયા આવી ત્યારે અમને જાણ થઈ છે અને જે થાય જે કરવો એ પગલાં ભરવા અમે સંમત છીએ. બાળકોના શિક્ષણ સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થયા છે. હા થાય છે, સાચી વાત છે. કોઈ શિક્ષણમાં કોઈ ભલીવાર નથી અને રેડી જે કરવું હોય એ શું છે. દિયોદરના પ્રાંત અધિકારીના ધર્મપત્ની અહીંયા એ ખ્યાલ નથી કોણ છે, એ ખબર નથી કોણ છે. મીડિયાથી હા એ તમે જાણવા મળ્યું ભલે, અમને કોઈ ખબર નથી કે કોણ છે. આ બાબતને શું તંત્ર સરકારનું શું કહેવા માંગુ છું? સરકારે તો કોઈ આના પગલાં લેવા જ જોઈએ, જે કરવા એ પગલાં લેવા જોઈએ. ખોટો થાય એના પગલાં લેવા પડે. કે મીડિયાવાળા આવ્યા હતા તારા મને જોણ સી, અમને કોઈ ખબર નથી. આ બેન આવે એ જ ગામમાં શિક્ષકોની ઘટ છે. હા એવી ઘટ છે એ ખબર, પણ આ બેન આ બદલામાં આવે એવી કોઈ ખરેખર ખબર આજ દિન સુધી ખબર નથી. ના સર, આ તમે આવ્યા તાર ખબર. તો આજે એ શિક્ષકનો પગાર અહીંયા પડે છે, પડતો હશે ત્યાં કામગીરી દિયોદર તાલુકાના શિક્ષણ શાખામાં છે. હવે તો એ તો સાહેબ પડતી હશે, આપણે અમને ખબર નહીં, હવે આ જાણવા મળ્યું તો ક્યાંક ને ક્યાંક હોય ને એ તો ગેરકાયદેસર છે ને. તમે શું કહેવા માંગો છો? અમે તો એ તો હું કાયદેસરની કેરી વેરી થાય. એસએમસીમાં છું અને હું આવ્યો ત્યાર સુધી હજી સુધી મેં જોયો જ નહીં એમને બેનને. કેમસી બેન એ નહીં જોયો. આ તો એક દિવસ હું આવ્યો તો ફેરથી આચાર્ય સાહેબ પાસે અભિપ્રાય લેવા. આચાર્ય સાહેબે મને ખૂબ સારો જવાબ આપ્યો, પણ એમને કે ડ્યુટી બોલે છે ઓનલાઈન, ઓન ડ્યુટી બોલે છે અને એમની બદલીમાં બીજા આવે છે. કોણ આવે છે? હિનાબેન કે એવો કોઈક બેન આવે છે. એમનો પગાર કોઈ આપે છે? હા, એમનો પગાર બેન આપે છે, એટલે જે હાજર નહીં ઓન ડ્યુટી 11,000 થી 12,000 રૂપિયા મને વાત કરી. ક્યાંક ને ક્યાંક શિક્ષકનો પગાર અહીંયા પડે છે, હા. એમાં કોઈ બેનને રાખ્યા છે? હા, બેનને રાખ્યા છે. અને આ વાતને એસએમસીના સદસ્યોને ખબર છે? અમુકને ખબર હોય કે ના હોય, પણ મને ખબર પડી એટલે હું આવ્યો હતો. આ બાબત લઈને શિક્ષક આચાર્ય સાહેબને જાણ કરી દીધી? આચાર્ય સાહેબે મને કીધું કે મને ત્યાંથી ઓર્ડર છે કે ડ્યુટી એમની ઓનલાઈન બોલે છે. મને હાજરીપત્રક બતાવ્યું, એમની સહી બતાવી કે ઓન ડ્યુટી એમની હાજરી બોલે છે અને મને ઓર્ડર આપેલો છે. આચાર્ય સાહેબે એ જ કીધું, મને બતાવ્યું બધું જ. દિયોદર તાલુકાના નાયબ કલેક્ટરના ધર્મપત્ની અહીંયા ડ્યુટી બજાવે છે, એમની જગ્યાએ અહીંયા શિક્ષિકા જે ખરેખર કોઈ ડિગ્રીવાળા છે કે પૂરું ભણેલા? હવે ડિગ્રીવાળા છે કે નહીં, પણ પહેલાં ધોરણવાળાને ભણાવતા ના આવડતું હોય એ બધું ભૂલી જ આવતા હોય છોકરો. અમારે પહેલાં ચંદ્રકાંતભાઈ હતા, બાલવાટિકાવાળાને પૂરેપૂરું શિક્ષણ મળતું હતું. હાલ કોઈ શિક્ષણ મળતું નહીં પહેલાં બીજાવાળા. બાળકોના ભવિષ્યનાથી શું? ભવિષ્ય બગડે છે. પહેલો જ પાયો કાચો હોય તો શું કરવાનું? આ બાબત લઈને આગળ શું કહેવા માંગુ છું? આગળ જે પૂરેપૂરી કાર્યવાહી કરવી અને એના પગલાં લેવા. તંત્ર સરકાર સુધી શું કહેવા માંગુ છું? સરકારને પૂરેપૂરું પગલાં લઈ લેવા પડે કે ઓના માટે કાયદેસરની કાર્યવાહી કરવી. જો કે તાલુકા શિક્ષણ અધિકારીએ યેહે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અનિતાબેન બદલાણીયા મુલકપુર પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવે છે, જેમનો કર્મયોગી પોર્ટલની કામગીરી માટે
તેમની માગણીથી અમોય તાલુકા ટીપીઓ કચેરી ખાતેથી વહીવટી કામગીરી માટે કોઈ કર્મચારી ન હોય, જેને લઈને તેમની પ્રત્યેક નિયુક્તિ પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે. પણ હાલ પોતે રજા પર હોય, જેને જેઓ અમે જાણ કરી હાજર થવા જણાવીશું અથવા તો કામગીરી ન કરવી હોય તો તેમના મૂળ જગ્યા પર પરત મૂકવાનો ઓર્ડર કરીશું તેવું જણાવ્યું હતું. એટલે ત્યાં અમારો ઓર્ડર ત્યાં તાલુકા પંચાયતમાં કરેલો છે, પણ અમુક ટાઈમે આવે છે અને અમુક ટાઈમે એ રજા ઉપર જ જતા રહે છે. કેમ કે એમની રજાઓ બેલેન્સમાં પડી હોય છે, તો એ રજા મૂકે તો આપણે ના નથી પડી શકતા. સરકારના રૂલ્સ મુજબ આપણે એની રજાઓ મંજૂર કરવી જ પડે છે. બેનનું નામ શું? અનિતાબેન છે. અને ક્યાંથી આવ્યા? તો લગભગ ભાવનગર કે આવ્યા છે. પોતે અહીંયા દિયોદર ખાતે રહે છે કે પછી? નહીં, એ ખબર નહીં ક્યાં રહે છે. સર, મોટો પ્રશ્ન, 7 મહિનાથી મુલકપુર પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા અને તાલુકા પંચાયતમાં છે કર્મયોગી તરીકે. કેટલી કપાત રજાઓ મળી હશે અત્યાર સુધી? લગભગ કપાત રજાઓ જ છે. આપણે એમ એ કોઈ રીતે પેલું નથી કરેલું. આપણે લગભગ એ આગા પાછા હોય તો કહી જ દેશે કે આ તારીખ છે, આ તારીખ છે, એમ કે મારી કપાત રજા મંજૂર કરજો. કાં તો અર્ધ પગારી હોય તો એમને પગાર મળતો એટલે અડધો પગાર હોય, અર્ધ પગારી કરી દઈએ. દિયોદરના નાયબ કલેક્ટરના પત્ની છે. હા, આવા લોકોનો આક્ષેપ એ તો હું પૂછાવું. આજે હું જઉં જ છું, હમણાં સાહેબને પૂછું. અત્યારે હાલમાં સાહેબ તેઓ રજા ઉપર છે કે? રજા ઉપર. 7 મહિનામાં કેટલી રજાઓ મૂકી છે? 7 મહિનામાં ઘણી રજાઓ મૂકી છે. લગભગ ગણો ને 52, 58, 57 એવી ઘણી રજાઓ મૂકી છે. તો પછી આમને છૂટા કરીને કોઈ અન્યને કેમ નથી? બસ હવે આ શું કહેવાય કે આ બધું હવે થયું છે એટલે અમે છાયા બેનને પણ વાત કરીશું અને આવશે તેમને કહીશ કે ભાઈ ના હોય તો તમે કાં તો રાજીનામું મૂકી દો, કાં તો તમારી કોઈ વ્યવસ્થા કરો, કાં તો રેગ્યુલર આવી જાઓ એમ. ઓફિશિયલે શું કરી કરશું? ઓફિશિયલી તમે જાણ કરશું કે ભાઈ આ નથી આવતા તો અમે એમને ઓર્ડર અમે રદ કરી દઈશું. તાલુકાનો ઓર્ડર રદ કરીને જે તે જગ્યાએ મૂકી દઈશું. હવે ગ્રામજનોની એ જ માંગ છે સાહેબ? કરી દઈશું. હું શું કહે કે એનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા મોકલી આપીશું. જિલ્લામાં જે સાહેબ નિર્ણય લે. શાળામાં મહેકમ ઘટ હોવા છતાં શિક્ષિકાનો શિક્ષણ શાખામાં ઓર્ડર કોણે કર્યો અને કેમ કરાયો તેવા અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે દિયોદર તાલુકાના મુલકપુર પ્રાથમિક શાળામાં અત્યારે કુલ 10 શિક્ષકોનું મહેકમ છે, જેની સામે 9 શિક્ષકો ફરજ પર છે. ત્યારે એક શિક્ષકની પહેલેથી ઘટ હોવા છતાં નવીન હાજર થયેલ અનિતાબેન બદલાણીયાને બીજા દિવસે પ્રતિનિયુક્તિનો ઓર્ડર કરી દિયોદર તાલુકા પંચાયત કચેરીના શિક્ષણ શાખા ખાતે કર્મયોગી પોર્ટલની કામગીરી માટે રોકી દેતા મુલકપુર પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણથી વંચિત રહેતા ગામ લોકોમાં ચિંતા ફેલાઈ છે. અત્યારે પ્રાથમિક શાળાના બાળકોની વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે બાળકોના ભાવિ માટે જવાબદાર કોણ? આવા અનેક સવાલો વચ્ચે સરકારી બાબુઓ પોતાના માનીતા અધિકારીઓની મિલીભગતથી શિક્ષણ જગતને કલંક લાગે તેવી ઘટનાઓ સામે આવતી રહે છે.